બે મહિના પછી 1 મહિનો ચાલે એટલા પૈસા છે બેંકમાં, ખાલી 10,000. એટલે આવતા મહિને ઉપાડ લઈશ. પછી માર્ચમાં કશું નહીં હોય, ફેબ્રુઆરીમાં ઉતારવું જઈશ, સાબરમતી પડીશ. આની પાસે માગવું એના કરતાં મરી જવું સારું. અને દાદીની જે પણ દવા હોય છે, મતલબ બીપી, ડાયાબિટીસ, ઊંઘની દવા અને માનસિક રીતે થોડી તણાવની પણ દવા ચાલુ છે. એપ્રોક્સ દર મહિને 3,000ની દવા આવે છે. તો અત્યારે 1 મહિનાની દવા એમના માટે લઈએ છીએ અત્યારે, અને મેડિકલમાં અત્યારે એમના માટે અમે કહી દીધું છે. અને દાદીના ઘરની સામે જ આ મેડિકલ છે, એટલે મેડિકલમાંથી એમને દવાઓ કાલ એમના ઘર સુધી પહોંચાડી દેશે. દાદી, હા, તમે જેટલી વસ્તુ કીધી હતી એટલી બધી વસ્તુ આવી ગઈ છે, ઓકે. બરોબર, તમારા લિસ્ટ પ્રમાણે. અને મેડિકલ તમે જ્યાં કીધું મારુતિ મેડિકલ, ત્યાં અમે જઈને આવ્યા છીએ. અને તમારા જે દવાનો 3,000 રૂપિયા અમને ટ્રાન્સફર કરી દીધા છે. એટલે કાલ સવારે તમારી દવાએ ભાઈ આવીને તમને આપી જશે. દાદી જે સપોર્ટ કર્યો છે, અક્ષયભાઈ અને અમીબેન, એમની સગાઈ થઈ છે હમણાં, અચ્છા. અને લંડનના રહેવાસી છે. અને ઈશાનબેન અને અનિકાબેન, એ લોકોને આશીર્વાદ આપો અને અમને પણ આશીર્વાદ આપો. તમને લોકોને અને એ લોકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. ભગવાન તમને બીજાને પણ મદદ કરવાનો ચાન્સ આપે, એટલી તમને હેલ્પ મળે. અને હું ઈચ્છું કે દરેકને મદદ મળવી જોઈએ આવી, કોઈ ના હોય જેનું એને. હા, કારણ કે અત્યારે હું એવું વિચાર્યા કરું આખો દિવસ કે બે મહિના પછી 1 મહિનો ચાલે એટલા પૈસા છે બેંકમાં, ખાલી 10,000. એટલે આવતા મહિને ઉપાડ લઈશ. પછી માર્ચમાં કશું નહીં હોય, ફેબ્રુઆરીમાં ઉતારવું જઈશ, સાબરમતી પડીશ. આની પાસે માગવું એના કરતાં મરી જવું સારું. એવો વિચાર ના લાવતા. જ્યારે પણ એકલા પડો ને ત્યારે અમને રિંગ કરી દેજો. અમારું શેલ્ટર હોમ છે. અમારું મેઇન કામકાજ એ છે કે જે લોકો રોડ રસ્તા ઉપર રહેતા હોય એવા લોકોને ત્યાં રાખીએ છીએ અમે. જ્યારે પણ તમને એવું લાગે કે એકલા છો, કંઈ પણ જરૂર છે, તમારા ઉપર ફોન કરીને અમારા શેલ્ટર હોમ કાં અમારા આશ્રમમાં આવતા રહેજો. પણ આવા ઊંધા વિચાર ના લાવશો. ભગવાન જીવન એક જ વાર આપે છે. અને મને બધા એવું કે શાકવાળો છે ને, મને કે તમારે આટલું શાક જોઈએ ને અહીંથી જ લઈ જવાનું, કે પૈસા નહીં ખર્ચવાના, કે પણ કે મરવાની વાત ના કરશો કે. એ વાત એટલે એને વિડીયો બનાવડાયો મારી પાસે, અને મેં એક છોકરાને મોકલ્યો. એણે કીધું કે આ છોકરાને મોકલો, મને કે છે. એટલે એના થ્રુ તમને મળી. હા, મને મળ્યો. હા.